गुजरात के भाई सागर जिले के खानपुर तालुका के सोपड़िया गांव की घटना है। सोपड़िया गांव के निवासी विजय भाई महेंद्र भाई की हुई मौत। આ શું ઘટના છે અને શું બનાવ બન્યો છે એની વિશેષ માહિતી આપને ખબર છે? આ ઘટના એવી બની છે કે મારામારી રાજેશભાઈ રમેશભાઈ વિજયભાઈ મહેન્દ્રભાઈને મારી કવાડીના ગા માર્યા છે રાજેશભાઈ રમેશ। તો વિજયભાઈને રમેશભાઈએ ગા માર્યા છે? ના, રમેશભાઈ રાજેશભાઈ રમેશ રાજેશભાઈ રમેશભાઈને વિજયભાઈને ગા માર્યા છે। હા, તો વિજયભાઈ ને કેટલા મારવા માટે કઈ તમને ખબર છે? ના, એ ખબર નથી, પણ રાજેશભાઈ રમેશભાઈ પહેલા શંકામાં આ ભાઈ એના ભાઈને માર્યો હતો। એની શંકામાં અમને ખબર છે કે રાજેશભાઈ રમેશભાઈ જ માર્યો। મતલબ આ કવાડીના ગાથી મારવામાં આવ્યા છે એ તમને ખ્યાલ છે? રાજેશભાઈ રમેશ રાજેશભાઈ રમેશભાઈ માર્યો છે। બીજું એમના પરિવારમાં કોણ છે? બીજું એમના પરિવાર બેઠા દેવાભાઈ આપનું કઈ કાકા છે? હા, હું એ કહેવા માગું છું કે આ લોકોએ ફોન કરીને બોલાવ્યો તો એવું કેવું છે ને પછી આ લોકોને એમને નદી કાંઠે બોલાવીને પછી કાંઈક એમને શું બાબત પર ઝઘડો થયો ને પછી આ લોકો કેકાવાડી નગાથી રાજેશભાઈ રમેશભાઈ માર્યો। આપનું શંકાસ્પદ માણસો પૂછી આપને કઈ ડિટેલ માહિતી આપવા માટે બસ ડિટેલ માહિતી એક જ છે કે જ્યારે મારી બહેનનો ફોન આવ્યો કે અમને એક્સિડન્ટ થયું છે તો લુણાવાડા જવાનું છે, તો હું લુણાવાડા ગયો તો ત્યાં ડૉક્ટર દ્વારા એવું કહેવામાં આવ્યું કે અહીંયા નથી, કે અમને ગોધરા રેફર કરે છે। તો હું ગોધરા ગયો તો ગોધરાથી મને એવું કહ્યું કે એમને બરોડા એસએચજીમાં રેફર કર્યા છે અને વિજયભાઈને વધારે વાગ્યું છે। તો હું તાત્કાલિક બરોડા ગયો તો ત્યાં મને એવું લાગ્યું કે કોઈ એક્સિડન્ટ નથી અને ખરેખર કવાડીને ઘા હતા અને જે એમના જોડે વ્યક્તિ હતા એક રાજેશભાઈ અને બીજા પ્રભાતભાઈ કરીને। તો રાજેશભાઈ ત્યાંથી જેવા મેં અંદર એન્ટર થતાં પહેલાં એ ફરાર થઈ ગયા અને વિજયભાઈ કઈ અવસ્થામાં બોલતા પરેશભાઈ મૂકી દે પરેશ મૂકી દે પરેશ મૂકી દે એવું કહીને પરેશનું નામ લેતા અને થોડી વાર પછી પ્રભાતભાઈ બી ફરાર થવાનો ટ્રાય કરેલો તો એમને પકડીને પાછા ત્યાં મૂક્યા અને ખરેખર સાચું એ જ છે કે અમને રાજેશભાઈ પ્રભાતભાઈ અને પરેશભાઈ ત્રણે થઈ અને કવાડીના ઘા મારી અને મૃત્યુને ઘાટ ઉતારેલ। તો આમાં કઈ પોલીસે તમે ફરિયાદ દાખલ કરેલી છે? હા, પોલીસે ફરિયાદ દાખલ કરી। પહેલા દિવસે કોઈ પોલીસે ફરિયાદ દાખલ નહોતી કરી, એ લોકોનું ડાયરેક્ટ ધરપકડ કરી, પછી 6 જણની ધરપકડ કરીને એમને પૂછપરછ કરી તો એ લોકો બધા સાબિત થયા ને પણ એક જે મેન છે એ રાજેશભાઈ કરીને એ અત્યારે હાલમાં પોલીસ કસ્ટડીમાં બાકોર પંડરવાળા છે, બરાબર। પણ હવે ત્યાં એમના પોલીસ દ્વારા એફઆઈઆરમાં ભૂલના કારણે અમે આજે બોડી સ્વીકારી નહોતી, પછી ત્યાંથી પોલીસ ઇન્સ્પેક્ટર આવ્યા અને પાછું અમને ત્યાં બોલાવ્યા, અમે ગયા ને સુધારા વધારા કરી અને અમને આશ્વાસન આપ્યું અને પોલીસ એની કાયદેસર કાર્યવાહી કરે છે એવું અમને પોલીસ પર વિશ્વાસ છે, એટલે અમે તેમની દફનવિધિ કરી। સુધારા વધારા કરી મતલબ એમ કે નામમાં ખામી હોય, પછી અમુકના કોઈ અને એમના નામ નહોતા। તો તમે બોડી કેમ નથી સ્વીકારી? અમે બોડી એટલા માટે નહોતી સ્વીકારી કે એફઆઈઆરમાં કંઈક ભૂલ હતી, બરાબર। તો અમે ભૂલ છોડી દઈએ તો અમારા કંઈ પુરાવા રહેતા નથી, તો આ ગુનેગાર તો નિર્દોષ છૂટી જાય, તો પછી આ વારે ઘડીએ ગુના કરે તો આનું કોઈ એ ના થાય, એટલા માટે અમને કડકમાં કડક સજા થાય એટલા માટે અમે બોડી નહોતી સ્વીકારી। તો પોલીસે ફરી પણ એફઆઈઆર લીધી છે? હા, પોલીસે ફરી પણ એફઆઈઆર લીધી છે, ફરી અરજી કરી છે અને અમને સુધારા વધારા કરી અને અમને આશ્વાસન આપી અને હાલ સોપડિયા ગામમાં આવી અને પોલીસ તપાસ કરીને ગઈ। તો પોલીસ પર તમે પોલીસને શું કહેવા માંગો છો અને પોલીસ પર શું તમને ભરોસો છે? બસ પોલીસનો હું ધન્યવાદ કહેવા માગું છું અને પોલીસ પર એટલો મને ભરોસો છે કે પોલીસ કાયદેસર કાર્યવાહી કરી એમને કડકમાં કડક સજા કરશે એ મને પોલીસ પર પૂરો ભરોસો છે। તો આ જે દફનવિધિ કરી રહ્યા છે તો દફનવિધિ કેમ કરવામાં આવે છે? દફનવિધિ એટલા માટે કરી કે અમે અગ્નિ સંસ્કાર કરીએ તો અમારી જોડે કોઈ પુરાવો રહેતો નહોતો, એટલા માટે અમે દફનવિધિ કરી તો કોઈ પણ કારણસર કોઈ બી ટાઈમ કોઈ સરકાર દ્વારા કે કોઈ અધિકારી દ્વારા આનું કંઈ કરીને જે કંઈ કરવું હોય એ થાય એટલા માટે અમે દફનવિધિ કરી છે। તો પોલીસ પર બી તમને ભરોસો છે, પોલીસે તમારી એફઆઈઆર લઈ લીધી છે અને પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે એ તમને સંપૂર્ણ ભરોસો છે? હા, પોલીસ પર પૂરેપૂરો ભરોસો છે। નામ જણાવો? વગી સુરેશભાઈ રાયજીભાઈ, ગામ સોપડી। આ શું ઘટના છે અને શું બનાવ બન્યો છે એની વિશેષ માહિતી આપને ખબર છે? આ ઘટના એવી બની છે કે મારામારી રાજેશભાઈ રમેશભાઈ વિજયભાઈ